જય માતાજી મિત્રો, આજે છે મહાશિવરાત્રિ બરાબર। હવે મહાશિવરાત્રિના દિવસે આપણે દરેક જણા શંકર ભગવાનના દર્શન કરવા તો જવાના જ ગમે ત્યાં શિવ મંદિરના આપણે દર્શન કરવા જવાના ભગવાન ભોળાનાથના બરાબર। તો જો તમે દહેગામ તાલુકાની અંદર કે કપડવંત તાલુકાની અંદર કે એના કોઈ આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય કે અમદાવાદ કે નડિયાદની અંદર કોઈ બી જગ્યાએ રહેતા હોય, તમને એવું વિચાર આવે કે સારું આપણે કયા મંદિરે જઈએ, તો હું તમને બતાવું છું 3 થી 4 મંદિર બરાબર। બહુ મસ્ત મંદિર છે, જોવાલાયક મંદિર છે અને મહાભારતના ઇતિહાસ ના સાથે જોડાયેલા મંદિર છે, એટલા પ્રચલિત મંદિરો છે। તો એક તો પહેલું દહેગામ તાલુકા અને કપડવંત તાલુકાની બોર્ડર ઉપર એટલે કે વાત્રક નદીના કિનારે આવેલું ઉનકંટેશ્વર મહાદેવ મંદિર બરાબર, જેને આજુબાજુની પબ્લિક ઉંટડિયા મહાદેવ તરીકે પણ ઓળખે છે। પછી ત્યાંથી થોડે દૂર જઈએ નિર્માલી તરફ, એટલે કે ત્યાંથી 6-7 કિલોમીટર દૂર જઈએ એટલે કેદારેશ્વર મહાદેવ મંદિર છે, એ પણ નદી કિનારે આવ્યું છે, કુદરતી સાનિધ્યની અંદર આવેલું છે મંદિર, બહુ મસ્ત મંદિર છે। ટૂંકમાં શિવ મંદિર જેટલા બી હશે ને બને ત્યાં સુધી તો બધા નદી કિનારે જ આવેલા હશે। પછી પાછા આવીએ એટલે બાળિયા બારડોલી થઈ અને બારડોલીની અંદર આવેલું છે બિલેશ્વર મહાદેવ મંદિર। બિલેશ્વર મહાદેવ મંદિર એટલું મસ્ત મંદિર છે કે ના પૂછો વાત ભાઈ। હું ત્યાં જયેલો છું બરાબર। હું કપડાની ફેરી કરું એટલે ગમે ત્યારે હું એ તરફ ફેરી મારવા જાઉં ને તો ત્યાં મંદિરે જઈને બેસવાનું, ત્યાં જ જમવાનું મારું હોય છે અને બહુ મસ્ત મંદિર બનાવેલું છે, ત્યાં જાઓ દર્શન કરો, સરસ વસ્તુ છે। પછી ઉનકંટેશ્વર મહાદેવના મંદિરની નદીની આ તરફ છે ખેરનાથ મહાદેવ મંદિર, જંગલની અંદર આવેલું છે મંદિર, એ પણ પાંડવોના ઇતિહાસ સાથે જોડાયેલું છે। ત્યાં પાંડવોએ યજ્ઞ કરેલું છે બરાબર, અને એને જે યજ્ઞ કરેલું છે એની ભભૂતિ આજની તારીખમાં ત્યાંની ભેખડોમાંથી નીકળે છે, પ્રૂફ સાથે છે અત્યારે હાલે ત્યાં, અને બહુ મસ્ત મંદિર છે ત્યાં। પછી ત્યાં એક ભોયરું અંદર આવેલું છે જે કંઈક અમદાવાદમાં નીકળે છે। ટૂંકમાં આ જે 4 મંદિરો એવા છે ને કે તમને ત્યાં દર્શન કરવાની મજા આવશે અને એક વખત જરૂર મુલાકાત કરજો, બહુ મસ્ત મંદિરો છે અને દર્શન કરવાની પણ મજા આવશે અને દર્શન પણ સારા થશે। બહુ ઉનકંટેશ્વર મહાદેવ મંદિર ભીડ હોય છે, કેદારેશ્વર મહાદેવ મંદિર ભીડ હોય છે, ખેરનાથ મહાદેવે ભીડ ઓછી હોય છે, બિલેશ્વરે પણ ઓછી ભીડ હોય છે। તમે જાઓ દર્શન કરો, બહુ મસ્ત મંદિર છે। હર હર મહાદેવ,